અમરેલી એમ્સ હોસ્પિટલમાં હૃદય રોગના અનેક દર્દીઓને નવજીવન મળ્યા. અમરેલીમાં આવેલ એમ્સ હોસ્પિટલમાં ડૉક્ટર પલ્લવી મહાજન, ડૉક્ટર આશા ચૌધરી, ડૉક્ટર કેયુર કોટડિયા દ્વારા આધુનિક કહી શકાય તેવી હૃદય રોગ સહિતની સારવાર આપવામાં આવે છે. હોસ્પિટલમાં 7 દિવસ 24 કલાક આધુનિક ટેકનોલોજી સાથે અદ્યતન સારવાર મળી રહે છે. હૃદય રોગના અનેક દર્દીઓને एम्स हॉस्पिटल में नवजीवन મળ્યા છે। मेरा नाम डॉक्टर पल्लवी महाजन है। मैं सीनियर इंटरवेंशनल कार्डियोलॉजिस्ट हूँ एम्स हॉस्पिटल अमरेली में। ये हमारी सारी टीम है एम्स हॉस्पिटल की। मैं एक्स असिस्टेंट प्रोफेसर UN मेहता इंस्टीट्यूट ऑफ कार्डियोलॉजी एंड रिसर्च सेंटर अहमदाबाद से ट्रेंड हूँ। मेरा आज का मेन विशेष इवेंट का ये है कि हम यंग हार्ट को सेव करें और अपने भविष्य को सिक्योर करें। तो इसीलिए सडन कार्डियक डेथ जैसे हम सब जानते हैं बहुत ज़्यादा तेज़ी से बढ़ता जा रहा है। इसको बचाने का एक ही उपाय है, वो है इफेक्टिव CPR। CPR 3 से 5 मिनट का इफेक्टिव अगर दिया जाए तो यंग हार्ट की नया जिंदगी मिल सकता है। ये सिर्फ रिस्पॉन्सिबिलिटी डॉक्टर की नहीं है, ये सोसाइटी की भी रिस्पॉन्सिबिलिटी है। इफेक्टिव CPR की ट्रेनिंग ली जाए। उसके लिए आज हमने ये इवेंट ऑर्गेनाइज किया है जिसमें हम अपने लाइव पेशेंट्स जो ऑलमोस्ट बाहर जिनको कार्डियक अरेस्ट था या जिनको अस्पताल में कार्डियक अरेस्ट हुआ उनको हमने एक नया जीवन दान दिया है। कृष्ण, मारू नाम डॉक्टर आशाबेन चौधरी है। मैं PGCC कार्डियक एनेस्थेशिया PGI लखनऊ में करेलू है। एना पछी हूँ UN मेहता हार्ट हॉस्पिटल अमदावाद में हती आसिस्टंट प्रोफेसर तरीके। ए पछी हूँ अत्यारे हाल एम्स हॉस्पिटल में 2025 मे महीना थी काम करूँ छूँ। छेल्ला 7 महीना थी अहींया हूँ एज अ कार्डियक एनेस्थेटिस्ट तरीके काम करूँ छूँ। अमारी हॉस्पिटल में घणा बधा पेशंटोना हमणां जे छेल्ले कर्या छेल्ला 2 महीना में आजकल मैं जोयुं छे के घणा बधा यंग पेशंटो आवता थई गया छे। पहलाना जमाना में आपणे एवुं कहेता था कि ओल्ड माणसोने हार्ट एटेक आवे, पण अत्याરના તબક્કે ઘણા બધા યંગ માણસોને આવે છે। એનું મેઇન કારણ એ છે કે તમારે સ્ટ્રેસ વધારે પડતો અને ખાવા પીવાનો અને લાઈફસ્ટાઈલ તમારી ખરાબ છે એના લીધે વધારે હાર્ટ એટેક આવવા માંડ્યા છે। મારું નામ ડોક્ટર કેયુર કોટડિયા છે। હું અમરેલીમાં છેલ્લા 5 વર્ષથી એઝ જનરલ ફિઝિશિયન અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તરીકે અમરેલીની એમ્સ હોસ્પિટલમાં ફરજ બજાવું છું। અમરેલીની એમ્સ હોસ્પિટલ એક કાર્ડિયક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અને મોટે ભાગે અહીંયા હૃદયનો હુમલો આવેલા ક્રિટિકલ પેશન્ટની સારવાર થતી હોય છે। તો એમ્સ હોસ્પિટલમાં જે પેશન્ટ આવે છે એ મોટે ભાગે ક્રિટિકલ એટલે કે જેનો જીવ અતિશય જોખમમાં હોય, જેને બચવાની શક્યતા બહુ ઓછી છે, એવા પેશન્ટ જ અમરેલીની એમ્સ હોસ્પિટલમાં આવે છે કે બહાર પેરીફેરીમાંથી રિફર થઈને આવે અથવા તો એની જાતે જેને ખ્યાલ હોય કે અહીંયા આવું સારવાર થઈ છે એ લોકો પહોંચે છે। તો અમારું કામ મેઇનલી ક્રિટિકલ કે પેશન્ટનું હૃદય બેસી ગયું છે કે પેશન્ટ બોલી નથી શકતું તો એને જાન બચાવવાનું કામ છે। પેશન્ટને વેન્ટિલેટર ઉપર લેવા, એને CPR આપવા, જાન બચાવી અને પછી એની એન્જિયોગ્રાફી કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર કરે અને એમાં જો કોઈ નળી બંધ આવે, વેસલ બંધ આવે તો એને ઓપન કરવી, એમાં સ્પ્રિંગ બેસાડવી અથવા તો બાયપાસ કરવું એ કાર્ડિયોલોજિસ્ટ ડિસિઝન લઈ અને દર્દીને સગાને સલાહ આપતા હોય અને એમની મંજૂરી પછી આગળ રિસ્ક સમજાવીને વધતા હોય। મારું ગામ લાઠી છે। મારું નામ સોહાણ હરીશ કાંજીભાઈ। મને આ એટેકની અસર હતી એટલે 6/2 હું આ એમ્સ હોસ્પિટલમાં દાખલ થયો હતો। એટલે તાત્કાલિક મને સારવાર મળી ગયેલ છે। મેડિકલ પલ્લવી મેડમ છે, એ લોકોએ મને બહુ સારી એવી સેવા આપી છે અને મારું આજે અંદુ થયું એ આયુષ્માન કાર્ડમાં થયેલું છે। તમે જ્યારે એડમિટ થયા ત્યારે ડોક્ટરો અને સ્ટાફ હાજર હતા? આ બધા હાજર હતા। સારવારમાં આપને કઈ રીતે? સારવારમાં બધી રીતે સારી રીતે સારવાર કરી। અંદાજિત આપણે જે ઓપરેશન તમે જે કઈ કરાવેલું છે એનો અંદાજિત ખર્ચો કેટલો હતો અને તમે પૈસા દઈને કરાવેલું છે કે જે સરકાર દ્વારા કાર્ડ ઇસ્યુ કરવા આવ્યા છે એમાં? નહીં, સરકાર દ્વારા જે આયુષ્માન કાર્ડ છે એમાં 1,58,000 રૂપિયાનો ખર્ચો થયેલ છે અને છતાં મને રજા આપી ત્યારે મને ભાડાના પૈસા એનાથી આપેલ છે હોસ્પિટલ। તો શું કહો છો એમ્સ હોસ્પિટલમાં આપનો એમ્સ અનુભવ કેવો હોસ્પિટલનું રહ્યો? બહુ સારું કામ છે, અથવા મેડિકલ સ્ટાફ બધા, નર્સિંગ સ્ટાફ બધાનું કામ સારું। અમરેલી વર્ષાબેન સમીરખાન કિલાવત અને હું અહીંયા 18/12/25 અમે દાખલ થયા હતા ત્યારે એકદમ હું વેન્ટિલેટર ઉપર હતી ને મેડમે બધું બહુ સરસ સારવાર કરી છે અને સ્ટાફ ને બધું બહુ સારો છે અને એની કુશળતાથી તો મને આમ પમ્પિંગ કરીને આવ્યા હતા, પણ એને પછી મેકર બેસાડી દીધું સરસ। મારી 1 મહિનામાં તબિયત બહુ સરસ થઈ ગઈ છે।